લીંબડી રાજકોટ હાઈવે ઉપર બલદાણા ગામ નજીક આવેલા ગેલોક્સ હોટલ સામે અને આઈસર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો। 5 લોકો ઉપર ઈજાગ્રસ્ત થયા। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે 4 વાગ્યાની અરસામાં આઈસર ચાલક આણંદ તરફથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા। એકાએક બલદાણા નજીક આઈસરમાં પંચર પડતા ડ્રાઈવર અને ક્લીનર પોતાના આઈસરના ટાયર અને પંચર કરતા હોય ત્યારે એકાએક પાછળથી ટ્રક આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતમાં અંદાજિત 5 ઉપરાંત લોકો અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા હતા। 108ને જાણ કરાતા 108ના EMT અશ્વિનસિંહ અને પાયલોટ રઘુભાઈ જોગરાણ આવ્યા હતા। ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં 2 લોકોની ગંભીર હાલત હોવાના કારણે અન્ય 2 ઈજાગ્રસ્ત સહિત કુલ 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108માં અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા। લીંબડી અમદાવાદ અને લીંબડી રાજકોટ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। ત્યારે ઘણીવાર આવા અકસ્માત હાઈવે ઉપર દિશા સૂચક સાઇનબોર્ડ તેમજ રોડ ઉપર વ્હાઇટ પટ્ટા જે મારવામાં આવેલા હોય છે તે પણ હોતા નથી, જેના કારણે અકસ્માતમાં વધારો જોવા મળી રહ્યો હોય તેવી લોક ચર્ચાઈ રહ્યું છે। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।